હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું સોજીના લાડુ। તો લાડુ બનાવવાની શરૂઆત કરીએ। લાડુ બનાવવા માટે મેં 2 વાટકી સોજી લીધી છે। એમાં 2 ચમચી મેંદો એડ કરીશું। એમાં આપણે ઘીનું મોવણ એડ કરીશું। મુઠ્ઠી વડે એટલું મોવણ એડ કરવાનું છે। મેં આશરે 6 ચમચી જેટલું ઘી લીધું છે। હવે હુંફાળા દૂધથી આપણે લોટ બાંધીશું। ડો બાંધીને મેં તૈયાર કરી લીધો છે। હવે એને આપણે 30 મિનિટ રેસ્ટ આપીશું। હવે 30 મિનિટ થઈ ગઈ છે। સોજી ફૂલી ગઈ છે અને ભાખરીનો લોટ હોય એવો લોટ આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આના મુઠિયા બનાવી લઈશું। આ રીતે મુઠિયા બનાવી લેવાના। મુઠિયા બનાવીને મેં તૈયાર કરી લીધા છે। હવે ઘી પણ ગરમ થઈ ગયું છે, આપણે એને તળી લઈશું। તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો મોવણ અને તળવા માટે। મેં પ્રસાદ માટે બનાવું છું એટલે મેં ઘીનો ઉપયોગ કર્યો છે। ધીમી આંચ પર આપણે મુઠિયાને 5 થી 7 મિનિટ તળાવા દઈશું। 5 થી 7 મિનિટ થઈ છે, આપણે મુઠિયાને એકવાર પલટાવી લઈશું અને ફરી ધીમી આંચે આપણે એને ચડવા દઈશું। હવે મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે। ગેસ આપણે ઓફ કરી દઈશું અને મુઠિયાને કાઢી દઈશું। હવે આ મુઠિયાને આપણે ઠંડા થવા દઈશું। મુઠિયા ઠંડા થઈ ગયા છે। હવે એને હાથથી તોડીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। હવે લાડવાના ચૂરમાને આપણે ચાળી લઈશું। હવે આપણે 1 ચમચી ઘી મૂકીશું। ઘી ગરમ થાય એટલે એમાં આપણે કાજુ અને બદામ શેકી લઈશું। ચાર ચમચી કોપરાનો ભૂરો લીધો છે, એ પણ આપણે શેકી લઈશું। બે થી 3 મિનિટ શેકાવા દેવું। હવે ગેસ બંધ કરી દેવો। હવે આ મિશ્રણને આપણે લાડવાના ચૂરમામાં એડ કરીશું। ત્યારબાદ આપણે એમાં સૂકી દ્રાક્ષ એડ કરીશું। પિસ્તાનો મેં ભૂકો કરી લીધો છે, એ એડ કરીશું અને એલચીનો પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। અડધી વાટકી ખાંડ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે 1 વાટકી મેં ઘી ગરમ કરી લીધું છે, એને જરૂરિયાત પ્રમાણે આપણે આમાં એડ કરીશું અને મિક્સ કરી લઈશું। મેં અડધી વાટકી ઘી એડ કર્યું છે। હવે આપણે આના લાડુ બનાવી લઈશું।
તો લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો ફરીથી મળીશું આવી અવનવી રેસિપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.